સેવો વૈકુંઠ આદિમાં સેવોપયોગી દેહની પ્રાપ્તિ ત્યાંથી વાંચો. હા, સાયુજ્ય સુધી આપણે કર્યું છે. તો મારું નામ ગૌરી છે અને ઓકે, તો વૈકુંઠ આદિમાં સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ. જે પુષ્ટિ ભક્તોને ભૂતલ ઉપર અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ થઈ જાય છે તેઓને દેહાવસાન પછી ભગવાનના વૈકુંઠ વગેરે દિવ્ય લોકોમાં પ્રભુ સેવા કરી શકવા યોગ્ય દિવ્ય નૂતન શરીરની પ્રાપ્તિ થતી હોય છે. આ મુખ્ય ફળ છે અને ભૂતલ પર પ્રાપ્ત થયેલ અલૌકિક સામર્થ્ય રૂપ ફળનું એક બીજું રૂપ છે. જેઓને પરંતુ ભૂતલ ઉપર અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ નથી થતી તેઓને વૈકુંઠ આદિમાં પ્રવેશ રૂપી ગૌણ ફળની પ્રાપ્તિ થતી હોય છે. એટલે રાજાએ જેવી રીતે સમજાયું કે આપણને અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ એને કહેવાય કે ભગવાન પોતાની ઇન્દ્રિયો અને જીવની ઇન્દ્રિયોને એકાકાર કરી લે અને એની બધી ઇન્દ્રિયોને પોતાની ઇન્દ્રિયોના ભોગ માટે યુઝ કરવા લાગી જાય તો એટલે ભક્તોને એ ભજનનો આનંદ મળે અને અને ભજનીયનો પણ આનંદ મળે એટલે મળતો હોય છે. એટલે ભગવાન પણ એટલે આપણે ભજનીયનો આનંદ એ ફીલ કરતા હોય છે. તો એ છે અલૌકિક સામર્થ્ય. તો એની પ્રાપ્તિ એટલે જ્યારે દેહાવસાન જ્યારે મૃત્યુ પછી જે વૈકુંઠમાં એ દિવ્ય લોકની પ્રાપ્તિ થાય છે પ્રભુ સેવા કરવા માટે નૂતન દેહની, તો એ છે તે મુખ્ય ફળ છે. અને ભૂતલ ઉપર પ્રાપ્ત થયેલ અલૌકિક સામર્થ્ય એ ફળનું એક બીજું રૂપ, એટલે જે અલૌકિક સામર્થ્ય મળે છે આપણે ભૂતલ પર તે એનું એક બીજું રૂપ કે છે. એટલે અને અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ જે નથી થતી તે લોકોને વૈકુંઠમાં પ્રવેશ રૂપી એ ગૌણ ફળની પ્રાપ્તિ થતી હોય છે. એટલે એવું અહીંયા સમજાવે છે. હું લઉં હજુ આગળ રાજા? તાત્પર્ય અહીંયા એ છે કે આના બ્રેકેટમાં જો સાલોક્ય લખી લેશો ને તો આને સમજવું ઈઝી થઈ જશે. એટલે ભગવાનના લોકની પ્રાપ્તિ થાય, પરંતુ લોકની પ્રાપ્તિ થવાનો મતલબ એવો નથી કે ભગવત પ્રાપ્તિ થાય. ભગવાનના લોકમાં જેમ વૃક્ષ બની ગયા કે કંકણ પથ્થર બની ગયા કે એવું કોઈ એવા ઇન પર્ટિક્યુલર કોઈ રૂપ મળી જાય તો એ પણ વૈકુંઠની પ્રાપ્તિ કહેવાય, પરંતુ ભજનાનંદની અનુભૂતિ થઈ એવું ન કહેવાય. એટલે અહીંયા જે કે છે કે મુખ્ય ફળ એને કહેવાય કે જે અલૌકિક સામર્થ્ય મળે અને પછી ત્યાં દેહાવસાન પછી મળે એ મુખ્ય ફળ કે છે. અને આ અહીંયા બીજું ફળ જે કે છે કે અલૌકિક સામર્થ્યનું ફળનું એક બીજું રૂપ કે છે તે કેવું રૂપ ની વાત કરે છે? એ જે ભૂતલ પર મળતું હોય એ અલૌકિક સામર્થ્ય. એટલે ભૂતલ ઉપર જેને અલૌકિક સામર્થ્યની સિદ્ધિ થઈ, જેને પ્રભુ અહીંયા સાનુભાવ જતાવી રહ્યા છે ને જેને ભજનાનંદ અને ભજનીય આનંદ બંનેનો અનુભવ થઈ રહ્યો છે, એ વ્યક્તિ માટે તો હવે વૈકુંઠમાં કંઈ વિશેષ બચી ગયું હોય એવું છે જ નહીં. એનું તો ઘર જ વૈકુંઠ છે. હવે એને આ લોકમાં અને ભગવદ લોકમાં ફરક લાગે એવું પણ કંઈ બચતું નથી. એનું કોઈ રીઝન જ નથી બચતું કે એને અહીંયા અને ત્યાં કોઈ પણ ભેદ સમજાય કે ભેદ દેખાય. એટલે એવા વ્યક્તિ માટે અહીંયા આપણે એવું ના કહીએ કે એને વૈકુંઠમાં જઈને કોઈ બીજું ફળ મળવાનું છે અથવા એના ફળને ડિફાઇન કરવાનું બચી જતું હોય. એટલે એ તો હવે પ્રભુની પ્રાપ્તિ એ વ્યક્તિ કરશે અને પ્રભુની પ્રાપ્તિ એને જેવી આ લોકમાં થઈ છે એવી ને એવી ત્યાં થવાની છે. એ પરિસ્થિતિમાં એને કોઈ પરિવર્તન આવવાનો નથી. એટલે અલૌકિક સામર્થ્ય પછી શું થશે અથવા વૈષ્ણવની જીવન મુક્તિની આવી અવસ્થા હોય, એ જીવન મુક્તિની અવસ્થા પછી એને શું મળવાનું છે એને ડિફાઇન કરવાની આવશ્યકતા ભક્તિ માર્ગમાં બચતી જ નથી. એટલે લાલુ ભટ્ટજીએ અલૌકિક સામર્થ્ય ને વૈકુંઠના ફલ અને જીવન મુક્તિમાં એવા બે ફલોની અવસ્થામાં ડિફાઇન કર્યું જ નથી. કેમ કે એ ભક્ત માટે શું ફરક બંને પરિસ્થિતિઓમાં?
એના માટે એનું ઘર જ વૈકુંઠ સમાન છે, વૈકુંઠ જ છે. તો એટલે જ્યારે સેવોપયોગી દેહની પ્રાપ્તિને એક અલગ ફલના રૂપમાં બતાવી રહ્યા છે ત્યારે સાલોક્ય મુક્તિ સમજી શકાય અથવા તો કાલે મેં જેવી રીતે સમજાવ્યું એ બંને પ્રકારને અહીંયા વિચારી શકાય. સાલોક્ય મુક્તિની એ પ્રકાર છે કે એમાં એ વ્યક્તિને પ્રભુના ધામમાં કોઈ એવી યોની મળી જાય કે જે યોનીથી પ્રભુએ ત્યાં બધા કાર્યો સંપન્ન કરવા માટે જે વ્યવસ્થા બનાવી હોય એમાં કોઈ પાર્ટ મળી ગયો, એટલે વૃક્ષ, લતા, પતા, બંદર, ગાય એવું કોઈક રૂપ મળી જાય. અને જો એનાથી બીજી પરિસ્થિતિ હોય તો એ વ્યક્તિને કોઈ ભોગ ભોગવવાની ઈચ્છા બચી ગઈ હોય તો એના ભોગ્ય વિષયના રૂપમાં પ્રભુ એને પ્રાપ્ત થઈ જાય. આ બંને રીતે જ આને સમજાવી શકાશે. બાકી આની નીચે જે સેવાફલ ગ્રંથના સંદર્ભમાં અલગ અલગ પ્રકારો જે બતાવ્યા છે એની લિસ્ટિંગ કરેલી છે, એમાં બીજી બધી વેરાયટી જોઈ લઈશું એક વખત. અન્ય ટીકાકારોએ આને જે રીતે સમજાવ્યું છે. જી રાજા, વાંચું ને આગળ? હા, કરો. સેવાફલ ગ્રંથોક્ત ફળોમાં કેટલીક બીજી પણ શક્યતાઓ રહેલી છે. તદ અનુસાર જે ભક્તોને ભૂતલ ઉપર અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ થઈ નથી હોતી તેઓને ભગવાન જો સાયુજ્ય નથી આપતા તો ગૌણ ફળ રૂપી સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ થતી હોય છે. એટલે જેને અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ નથી થતી ભૂતલ પર તો એને કાં તો પછી સાયુજ્ય મળે કાં તો પછી ગૌણ રૂપ ફળરૂપી સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ થતી હોય છે. બીજી એક પોસિબિલિટી કે છે ગૌણ ફળરૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ કરાવીને જો ભગવાન ઈચ્છે તો તેઓને મુખ્ય ફળરૂપ સેવા ઉપયોગી દેહ પણ આપતા હોય છે. તો રાજા, અહીંયા તો મને ગૌણ ફળ રૂપ સેવા ઉપયોગી દેહ અને મુખ્ય ફળ રૂપ સેવા ઉપયોગી દેહ એ બેને જે જુદી જુદી રીતે ડિફાઇન કરે છે સેવા ઉપયોગી દેહને, એ હજુ મને થોડુંક સમજમાં નથી આવ્યું. એનો મતલબ એ છે કે ગૌણ ફલરૂપ સેવોપયોગી દેહનો મતલબ સાલોક્ય અને મુખ્ય ફલરૂપ સેવોપયોગી દેહનો મતલબ તનુનવત્વ. જી રાજા. એટલે આ ટીકાકારે પર્ટિક્યુલરલી અલૌકિક સામર્થ્યને કેવલ જીવન મુક્તિના રૂપમાં જ એક્સપ્લેન કર્યું છે. અને હવે જીવન મુક્તિ થયા પછી જ્યારે એની વિદેહ મુક્તિ થાય ત્યારે એની પાસે આ બંને ઓપ્શન્સ છે. મતલબ ભગવાન એને ઓપ્શનલી આ બંનેમાંથી કોઈ એક ફલ આપે. જો સાયુજ્ય આપે તો ભગવાનમાં લીન થઈ જાય, અથવા પ્રભુની અંદર સાયુજ્યની જે ત્રણેય ડેફિનેશન્સ આપણે જોઈ એ ત્રણેયમાંથી કંઈ પણ થઈ શકે. ને જો સાયુજ્ય ન આપે તો યા તો મુખ્ય ફલ રૂપી સેવોપયોગી દેહની પ્રાપ્તિ કરાવે જેમાં તનુનવત્વ થાય, અને જો એવો અધિકાર ન હોય તો ગૌણ ફલ રૂપી સેવોપયોગી દેહની પ્રાપ્તિ કરાવે જેનો અર્થ સાલોક્ય થાય. જી રાજા, સમજમાં આવ્યું. તો નહીં તો ગૌણ ફળ રાજા એ રીતે ઓલવેઝ આમાં બધા જ ટીકાકારોના મતને ઇન્ડિપેન્ડન્ટલી સમજવો પડશે. આ વિષયમાં મહાપ્રભુજીનું કોઈ એક્ઝેક્ટ ઓપિનિયન આપણને અવેલેબલ નથી, એટલે બધા જ ટીકાકારો માટે પણ આ એક ઓપન ગ્રાઉન્ડ છે કે જેમાં દરેક ટીકાકાર પોતાની મતિ અનુસાર અને પોતાના ભાવાનુસાર બધી જ વેરાયટીને વિચારી શકે છે. એટલે કોઈ પણ ટીકાકારો આ વિષયમાં એકમત નથી થતા. ને મેઇન પ્રોબ્લેમ એ છે કે મહાપ્રભુજી આ ત્રણે ફલોને અથવા એના અધિકાર આદિના વિષયમાં કોઈ સ્પષ્ટતા નથી કરી. બસ આ ત્રણ ફલ છે આટલો જ નિર્દેશ આપણને મહાપ્રભુના વચનોમાં મળે છે. એટલે થોડું કન્ફ્યુઝિંગ કન્ડિશન છે. એટલે એક વખત આપણે કોઈ એક ફલના માટે એક ડેફિનેશન ડિસાઇડ કરી દીધી, પણ એ ડેફિનેશન બધા જ ટીકાકારોના મતમાં એ ફલને ડિફાઇન કરવા માટે બંધ બેસતી નથી. એટલે બધા આના માટે ઓપન રહેવું પડશે કે જે ટીકાકાર જે રીતે સમજાવે એવો એ ટીકાકારનો મત માનીને ને એક્સેપ્ટ કરવાનો. પછી આપણને એમાંથી કોઈ પર્ટિક્યુલર અપીલિંગ લાગતું હોય તો આપણે એને પ્રેઝન્ટ કરી શકીએ. બાકી તો બધા ટીકાકારોએ મહાપ્રભુજીના સ્ટેન્ડને જે કોઈ પણ રીતે એક્સપ્લેન કર્યું છે એ બધા આપણા માટે તો ઇક્વલી આદરણીય છે. તો બધા જની પર્ટિક્યુલર ડેફિનેશન્સને અલગ અલગ જ સમજવી પડશે.
हाँ करो आगे। राजा हाँ 1 मिनट। हाँ बोलो जूही। जी राजा। राजा अपन ऐसा सोच सकते हैं क्या इसमें कुछ कि कोई जैसे सायुज्य और वैकुंठ आदि जो अपन ने 2 फल यहाँ पे देखे और अलौकिक सामर्थ्य अपन ने जो 3 यहाँ पे देखे कि कैसे फल मिल रहे हैं, उसमें अपन किसी को स्टेज वाइज मतलब ऐसे असेंडिंग ऑर्डर में रख सकते हैं क्या कि नहीं ऐसा कुछ भी नहीं है, ठाकुर जी ने फल दिए तो तीनों एक ही समान है, मतलब कोई ऊपर कोई नीचे ऐसा कुछ समझ सकते हैं? जैसे वैकुंठ आदि में भी 2 फल हैं, जैसे आपने बताया सालोक्य गौण फल वाला और मुख्य फल वाला जिसमें तनु नवत्न है, और सायुज्य में मतलब लीन हो जाना। पर सायुज्य में अपन ने ये भी पढ़ा कि ठाकुर जी चाहे तो मतलब प्राकट्य भी मतलब कर भी सकते हैं उस देह का, और सायुज्य भी कर सकते हैं, लीन भी हो सकते हैं। तो राजा फिर इसमें कुछ डिफरेंस रहेगा, मतलब कौन सा अच्छा या बुरा ऐसा कुछ बोल सकते हैं कि नहीं सब इक्वल है? देखो फिर से मैंने जैसे कल कहा कि मैं लालू भट्ट जी के स्टैंड को कंसिडर करती हूँ, इसलिए और अपीलिंग भी वही है। सायुज्य को मध्यम फल कहने के विषय में किसी टीकाकार में मतभेद नहीं है, क्योंकि वो सायुज्य में तो कोई वैरायटी हम सोच नहीं पा रहे हैं, वो जैसा है वो तो एज इट इज ही ये फल है। अब रही बात सेवोपयोगी देह की प्राप्ति और अलौकिक सामर्थ्य की, तो इसे तो सभी टीकाकारों ने अलग अलग तरीके से डिफाइन किया होने से किसी का भी एक मत नहीं है इस फल को समझाने में। अलौकिक सामर्थ्य लालू भट्ट जी के स्टैंड को लेकर मैं अगर रेफर करूं तो अलौकिक सामर्थ्य सर्वश्रेष्ठ फल है, क्योंकि वो जो चौरस्तेष्णों की वार्ता में हम देखते हैं जिसे हम सानुभाव जताना कहते हैं, वो ये फल है। अब जो सेवोपयोगी देह की प्राप्ति है उस विषय में मुख्यता और गौणता की जो बात है वो टीकाकार के मत में तो यहाँ अलौकिक सामर्थ्य केवल हम जीवन मुक्ति तक कंसिडर कर रहे हैं, और विदेह मुक्ति में सायुज्य सेवोपयोगी देह की प्राप्ति ये दोनों ऑप्शनल है, इसलिए वो दोनों विकल्प वहां रह जाते हैं। पर यहाँ के लिए इतनी बात लालू भट्ट जी के मत प्रमाण हम इतना समझ सकते हैं कि अलौकिक सामर्थ्य सर्वश्रेष्ठ है, सायुज्य मध्यम फल है, और सालोक्य या ऑप्शनली सेवोपयोगी देह की प्राप्ति ये हीन फल है। जी राजा, मतलब अलौकिक सामर्थ्य सर्वश्रेष्ठ फल, सायुज्य मध्यम, और वैकुंठ आदि में राजा गौण और मुख्य को अलग अलग माने? नहीं, वो लालू भट्ट जी का स्टैंड नहीं है। उनके लिए तो फिर राजा सेवोपयोगी देह की प्राप्ति का मतलब सालोक्य। अच्छा जी राजा, उनके लिए वो एक ही बात है, इसलिए मैंने अभी जो उत्तम गौण फल दोनों। हाँ उनके मत को कंसिडर किया है, तो उन्हें उस तरीके से समझना है। दूसरे टीकाकारों का क्या है उसकी अभी वो पूरी नीचे लिस्ट आ ही रही है, उसमें देख लेंगे हम कि किसको क्या ठीक लगता है। जी राजा, मतलब इसमें क्या है कि हमें करना हो ना तो इसका एक चार्ट प्रिपेयर कर लेना चाहिए कि इन टीकाकार के मत में इन तीनों फलों की ये डेफिनेशन और ये उत्तम मध्यमहीन, इन टीकाकार के मत में ये ऐसी पूरी लिस्टिंग कर लेनी पड़ेगी। पूरा ऐसा चार्ट बन जाए तो ओवरव्यू हमें सबका मिल सकता है, क्योंकि हम तो किसी को ऐसा नहीं कह सकते कि नहीं आपका मत ठीक नहीं है, और दूसरे को ये नहीं कह सकते कि आपका मत ठीक है। अपने लिए तो सभी एक ही हैं, सभी आचार्य समान रूप से आदरणीय हैं, तो ये अपना विषय नहीं है और महाप्रभु जी ने बताया नहीं है, तो जो बचता है अपने पास वो यही बचता है। लालू भट्ट जी ने खैर तृतीय स्कंद को कोट किया है, पर ऐसा भी नहीं हो सकता कि अन्य जो व्याख्याकार हैं उन्होंने महाप्रभु जी के तृतीय स्कंद के उन वचनों को न देखा हो। हम दोनों ही केसेस में कुछ बोल नहीं सकते। जी राजा, इसलिए एक चार्ट बना लेना चाहिए टीकाकारों के अनुरूप फलों का, ये स्वरूप, ये डेफिनेशन, और इन अधिकारियों के लिए इस अवस्था में प्राप्त होता है। बस इतना हम करके और उसे देख सकते हैं कंपैरेटिव। जी राजा, इसलिए बस मैं पूछ रही थी, मैंने लालू भट्ट जी के मत के हिसाब से तो बना लिया, तो दूसरों को भी अभी नीचे वो लिस्ट आ रही है पूरी, उसमें से उस तरीके से कर लें तो हो जाएगा। जी राजा,
તો ગૌણફળ જેટલો જ અધિકાર તેમનો સમજવો જોઈએ. આ જ પ્રમાણે જે ભક્તોને ભગવાન સાયુજ્ય આપે છે તેઓને પણ પોતાના સ્વરૂપમાંથી પ્રગટ કરીને સીધું મુખ્ય ફળ સેવા ઉપયોગી દેહ આપી શકે છે. એટલે અહીંયા એમ કે છે કે ભગવાન જો જે ભક્તોને સાયુજ્ય આપે તો એમને પોતાના જ સ્વરૂપમાંથી પ્રગટ કરીને પાછા પ્રગટ કરે અને સેવા ત્યાં નૂતન દેહ માટે પોતાના ભક્તાનંદનો આનંદ આપી શકે. અથવા તો ગૌણ ફળ રૂપ સેવા ઉપયોગી દેહ આપીને પછી મુખ્ય ફળ રૂપ સેવા ઉપયોગી દેહ આપે છે. એટલે ગૌણ ફળ આપે એટલે ગૌણ ફળ એટલે હમણાં રાજાએ સમજાયું કે જે સાલોક્ય છે તો એવું એ સેવા ઉપયોગી દેહ આપે અને ત્યાર પછી મુખ્ય ફળ રૂપ સેવા ઉપયોગી દેહ એટલે કે જે તનુ નવત્વ છે. તો અહીંયા સેવા ફળ ગ્રંથના સંદર્ભમાં વિચાર કરતા નીચે મુજબ પ્રકારો દ્રષ્ટિગોચર થાય છે. એક, અલૌકિક સામર્થ્ય. દેહાવસાન પછી મુખ્ય ફળ રૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ. એટલે દેહાવસાન પછી મુખ્ય ફળ રૂપ એટલે તનુ નવત્વ કે જ્યાં દેહાવસાન પછી સેવાનો અધિકાર મળે ત્યાં વૈકુંઠમાં, તો એ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય, તનુ નવત્વ. અને નંબર 2, અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત ન થાય તો દેહાવસાન પછી સાયુજ્યની પ્રાપ્તિ. અને જો ભગવાન ઈચ્છે તો ત્યારબાદ ગૌણ ફળ રૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ અને અંતે મુખ્ય ફળ રૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ. એટલે આ બીજો એક મત છે કે અલૌકિક સામર્થ્ય ના થાય તો પછી સાયુજ્ય થાય અને દેહાવસાન પછી સાયુજ્ય થાય મૃત્યુ પછી, અને જો ભગવાન જો ઈચ્છે તો પછી ગૌણ ફળ રૂપ એટલે સાલોક્ય મળે અને પછી સાલોક્ય મળે અને ત્યાર પછી તનુ નવત્વ મળે. એવું સમજવાનું ને રાજા? यहाँ तात्पर्य ये है कि इन फलों की कोटियों को और क्रम को सभी ने अलग अलग प्रकार से सोचा है. इसलिए यहाँ टीकाकार जिनका मत यहाँ प्रमेय रत्नार्णव में कंसिडर किया गया है, लालू भट्ट जी स्वयं ही लेखक हैं, परंतु फिर भी अन्य सभी के मतों को यहाँ वो लेना चाह रहे हैं. उसमें वो ये बात बता रहे हैं कि जिन भक्तों को भगवान सायुज्य देते हैं उन्हें भी अपने स्वरूप में से प्रकट करके सीधा मुख्य फल रूप सेवोपयोगी देह दे सकते हैं, अथवा तो गौण फल रूप सेवोपयोगी देह देकर फिर मुख्य रूप फल रूप सेवोपयोगी देह भी दे सकते हैं. तात्पर्य यह है कि पुष्टि जीव को भगवान अब यदि इस लोक में अलौकिक सामर्थ्य सिद्ध करवा देते हैं तब तो वो भक्त उत्तम है और प्रभु से निकट है, ये बात सिद्ध हो जाती है. फिर उसके विषय में और कुछ सोचना कहना बाकी नहीं बचता है. परंतु यदि किसी को ऐसा अलौकिक सामर्थ्य इस लोक में सिद्ध न भी हो और उसका देहांत हो जाए और प्रभु उसे फल देना चाहें तो ऑप्शनली इनमें से कोई भी फल प्राप्त करवा सकते हैं. ये जितने भी फलों के प्रकार यहाँ बताए गए हैं उनमें से किसी भी फल की प्राप्ति पुष्टि जीव को अधिकारानुसार प्रभु दे सकते हैं, और कितने समय के लिए क्या देंगे, उसके बाद क्या करेंगे, ये सब भी प्रभु का स्वतंत्र निर्णय है. अक्षर ब्रह्म आदि अन्य देवताओं में प्राप्त होने वाली मुक्तियों के प्रकार की तरह नहीं है कि जिसमें कोई फिक्सेशन आ जाए, अर्थात ये फल मिला तो अब यहीं रह गए अनंत काल तक, प्रलय पर्यंत उसमें कोई परिवर्तन नहीं आएगा. ऐसा भक्ति मार्ग में नहीं होता है. भगवान जिस जीव के लिए जब चाहें तब ऐसे फल प्रदान कर सकते हैं और फल में परिवर्तन भी ला सकते हैं. इसलिए उन ऑप्शंस को भी यहाँ खुला रखा है कि मोक्ष की कामना के कारण या किसी को भगवान ने सायुज्य फल दे दिया तो ऐसा नहीं है कि वो हमेशा के लिए ठाकुर जी में लीन होकर ही रहेंगे. प्रभु जब चाहे तब उन्हें अपने में से पुनः प्रकट करके उन्हें भजनानंद का अनुभव करवा के वापस लीन कर सकते हैं, अथवा प्रभु को कभी उन जीवों से कोई कार्य लिवाना हो
मतलब जैसे अवतार काल में प्रभु जब प्रकट होते हैं तब अनेक कार्य होते हैं प्रभु को करने के लिए। तो जैसे जय विजय को मुक्त होने के बावजूद भी ठाकुर जी ने असुर योनि प्राप्त करवा के पृथ्वी पर भेजा, फिर वो प्रभु के अवतार के प्रयोजन को फुलफिल करने के लिए, फिर पुनः प्रभु के ही हाथों मरकर वो ठाकुर जी के लोक को प्राप्त हुए। तो ऐसे सब कार्यों के लिए भी भगवान अपने भक्तों को चुनते हैं। और यही भावना 84वें वैष्णव की वार्ता में पूर्व जन्म की भावना का विचार करते समय हरिराय जी ने की है कि प्रभु के सेवक वही जीव हैं, तो मुक्त हो गए तो क्या हुआ, प्रभु को जब कोई कार्य पड़ता है तो पृथ्वी लोक पर आके भगवत कार्य को संपन्न करना भी भगवत सेवा ही है। इसलिए उन जीवों से भगवान ये सब कार्य भी करवाते हैं, लेते हैं, और अपनी इच्छा अनुसार उन्हें प्रकट करके फिर वो कार्य संपन्न हो जाता है, तब पुनः भगवत लोक की उन्हें प्राप्ति हो जाती है। तो ये सारी की सारी वैरायटीज भक्ति मार्ग के फल में पॉसिबल है। अन्य मार्ग के फलों में इतनी वैरायटीज और ओपननेस या फ्लेक्सिबिलिटी नहीं होती है, पर यहाँ सभी टीकाकारों ने अपने अपने हिसाब से इनका विचार करने के बावजूद भी इनकी फ्लेक्सिबिलिटी ओपन रखी है कि प्रभु जैसा चाहें ऐसा कब कर सकते हैं। જી રાજા, વાંચીને આગળ નંબર 3। नीचे ये जो है ना उसे पढ़ लो। हाँ, નંબર 3, અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત ના થાય તો દેહાવસાન પછી સાયુજ્ય, અને જો ભગવાન ઈચ્છે તો ત્યારબાદ કેવળ ગૌણ ફળ રૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ। નંબર 4, અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત ન થાય તો કેવળ સાયુજ્યની પ્રાપ્તિ। નંબર 5, અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત ન થાય તો ગૌણ ફળ રૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ અને ત્યારબાદ મુખ્ય ફળ રૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ। નંબર 6, અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત ન થાય તો કેવળ ગૌણ ફળ રૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ। આ પ્રમાણે પુષ્ટિ ભક્તિ માર્ગીય ફળોનો સેવા ફળ ગ્રંથોક્ત અલૌકિક સામર્થ્ય। રાજા કરું ને આગળ? હા, એટલે એ પેરેગ્રાફ કમ્પ્લીટ કરી દો, પછી અધિકારીનો વિષય કાલે કરશું। જી રાજા, આ પ્રમાણે પુષ્ટિ ભક્તિ માર્ગીય ફળોનો સેવા ફળ ગ્રંથોક્ત અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને વૈકુંઠાદિમાં સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ, આ 3 ફળોના સ્વરૂપ તથા તે ફળો કોને મળી શકે છે તે બાબતમાં પ્રાચીન વ્યાખ્યાકારોમાં મતભેદ રહ્યા છે। તે મતભેદોનો પણ આછો ખ્યાલ મેળવી લેવો જોઈએ। એટલે હવે નીચે જે છે તો આ જે અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને વૈકુંઠ આદિમાં જે દેહની પ્રાપ્તિ છે, 3 ફળોનું ને બધા વ્યાખ્યાકારોએ જુદા જુદા જીવો માટે કયું ફળ યોગ્ય છે એ રીતે ક્રમશઃ આપ્યું છે। તો હવે એ મતભેદો છે તો એ જોવાના છે। અર્થાત જેમ ઉપર કોટિક્રમના વિષયમાં બધાના મત છે, એવી જ રીતે કયા અધિકારીને ભગવાન કયું ફલ આપે એ વિષયમાં પણ બધાએ વિચાર કર્યા છે। કેમ કે મહાપ્રભુજીએ પણ પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ અને પ્રવાહી પુષ્ટિ, એમાં મિશ્ર અને શુદ્ધ પુષ્ટિ એવા ભેદથી પુષ્ટિજીવોના પ્રકારોનો વિચાર પુષ્ટિપ્રા મર્યાદાભેદ ગ્રંથમાં કરેલો જ છે। એટલે એના કારણે આ જીવોમાં જેવી રીતે સ્વરૂપ ભેદ છે એવી જ રીતે એમના ફલમાં પણ ભેદ વિચારીને ને મહાપ્રભુજી આ 3 ફલ બતાવ્યા હશે, આવું એઝમ્પશન બહુ ઇઝીલી થઈ શકે એવું છે। એટલે આપણા મનમાં પણ વિચાર એવો આવી જ શકે કે ઇટ ઇઝ ક્વાઇટ પોસિબલ, मतलब કે ભગવાને આ ત્રણે મહાપ્રભુજી આ ત્રણેયના સંદર્ભમાં આ 3 ફલ બતાવ્યા હોય, અન્યથા આ 3 પ્રકારના ફલ કેમ બતાવ્યા। તો એ વિષયમાં અધિકારીને લઈને પણ બધા ટીકાકારોએ વિચાર કર્યો છે। તો એનું નિરૂપણ હવે આગળ આવશે। બધા લોકો માટે ઉપયોગી એ થશે કે ટીકાકારોનું નામ લખવાની આવશ્યકતા નથી, એનાથી કોઈ બહુ ફરક નથી પડતો, પણ આ બધા જે મત છે એને પર્ટિક્યુલરલી લખી લેવા જોઈએ કે આ ફલ આવી રીતે આ પરિસ્થિતિમાં આને મળે। બાકી આમાં તે ચાર્ટની જેમ જ બનેલું છે, પણ ચાહો તો એને પ્રોપર લખી શકાય કે આ અધિકારી માટે આવું કાલનું થશે એના પછી સબ્જેક્ટ કમ્પ્લીટ થઈ જશે। એવી રીતે થોડો એનો વિચાર કરીને લખશો તો આ બધી વેરાયટી આપણી સામે આવી જશે।
આજનો વિષય અહીંયા રાખીએ, આગળ કાલે કન્ટિન્યુ. પ્રણામ રાજા. હા. પ્રણામ.